જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મનુષ્યના આ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે. ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેનું અનુસરણ કરે છે તે સર્વશ્રેષ્ઠ બને છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે. તેથી આજે આ ખાસ પ્રસંગે અમે શ્રીમદ ભગવદ્ ગીતાના 101 વિચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો. આ વિચારોને તમે દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં સાંભળો. તો ચાલો ભગવદ્ ગીતાના 101 મહત્વપૂર્ણ વિચારો જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેમ પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, એમ જ સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને ક્યારેય બદલી શકાય નહીં. આ સંસારનું જ્યારથી સર્જન થયું છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યું આવે છે. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ જ આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ના તો મૃત્યુ પામેલાનો શોક કરે છે, ના તો જીવતા હોય તેનો શોક કરે છે. કારણ કે તે જાણે છે કે જે ગયો તે ફરી જન્મશે અને જે જીવે છે તે એક દિવસ જરૂર મરશે. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે અને કર્મ વિના કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જાય છે. ક્રોધથી મનુષ્યનું મન અશાંત થાય છે અને તે આવેશમાં આવીને પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધથી બચવું જોઈએ અને ગમે તેટલો ગુસ્સો આવે તો પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. મન જ મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે, જેથી કાર્યોમાં સફળતા મળે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવ્યો તે મનમાં ઉદ્ભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે. તે વ્યક્તિ પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. તેથી શંકા કરવાથી બચવું જોઈએ. વધુ પડતી શંકાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરે છે. શરીરની સુંદરતા મનને આકર્ષે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરે છે, કેવું કરે છે અને કેમ કરે છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત 2 જ લોકો જાણે છે.
એક પરમાત્મા અને બીજું આપણી અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ એ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. જેટલો વધુ મોહ કરશો તેટલું જ વધુ કષ્ટ ભોગવશો. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને દગો આપે તેને ત્યજી દો. જ્યાં તમારું સન્માન ન થાય ત્યાં ક્યારેય જવું નહીં, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ બગડે છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી લેવી પડે તો તે કડવી ન લાગે. પોતાનામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે. જ્યાં સુધી તમે પોતાની જાતથી હાર નહીં માનો ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી નહીં શકે. નબળા તમે નથી, તમારો સમય નબળો છે અને સમય બધાનો બદલાય છે. તમે ફક્ત તમારું કર્મ કરતા રહો. જેમણે ક્યારે સંકટ જોયું નથી તેમને પોતાની શક્તિનો અહેસાસ ક્યારેય નથી થતો. જે લોકો બીજાની તકલીફોને સમજે છે તેમનામાં દયા હોય છે. જે લોકો હૃદયથી સારા હોય છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી. કોઈને કંઈ આપીને ગર્વ ન કરો, કારણ કે ખબર નહીં તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો. અહંકારી મનુષ્યનું વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની ક્રિયાઓ પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જાઓ અને ભૂલના સમયે થોડું ઝૂકી જાઓ. જીવન વધુ સરળ બનશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેનું અનુસરણ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ નાશ પામે છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે. જે મનુષ્ય સુખ દુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયું છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો નાશ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના હજારો માણસો હોય છે. સારા કર્મો કરવા છતાં લોકો તમારી ખરાબ વાતો જ યાદ રાખે છે. તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો. જેટલું શક્ય હોય તેટલું ચૂપ રહેવું વધુ સારું, કારણ કે સૌથી વધુ પાપ મનુષ્યની જીભ જ કરાવે છે. કોઈને દગો આપવો એ એક ઋણ છે જે તમને કોઈ બીજાના હાથે
એક દિવસ ચોક્કસ મળશે. સારી નજર એ જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણ શોધે છે. એવી વ્યક્તિ પર ક્યારેય ભરોસો ન કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો. બધાને જીવન બદલવાનો સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું. જે થવાનું છે તે થઈને રહેશે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નીતિથી કરેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી, અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે જે ભૂલથી આપણે કંઈ શીખતા નથી. તમે આજે જે કર્મ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે તમારી પાસે જે છે તે તમારા કરેલા કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે, હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેનું રક્ષણ પણ કરું છું. ક્યારે, કોને અને કેટલું બોલવું? જો તમે આ સમજી લીધું તો તમે તમારું જીવન સાર્થક બનાવી લીધું છે. કાન્હા કહે છે, જો જીવનમાં ક્યારે તક મળે તો કોઈના સારથી બનો, સ્વાર્થી નહીં. મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. મનુષ્ય એટલે દુઃખી છે કે તે ઈશ્વરનું નથી માનતો. સમય આવે ત્યારે બધાને બધું મળે છે. સમય પહેલાંની ઈચ્છા દુઃખનું કારણ બને છે. જે લોકો પ્રેમને નકામું કહે છે તે મૂર્ખ છે. પ્રેમ આ સંસારની મૂડી છે. આનાથી જ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે, અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવું તે વિશ્વાસ કરે છે તેવું તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલાં કોઈને કંઈ મળ્યું નથી. જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડવાનું શીખો, અધર્મીનો સાથી બનવાનું નહીં, અને પોતાના માટે ત્યાગ કરવાનું શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપાની જેમ હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી રેડો, તે હંમેશા ઉપર તરતું રહે છે. જીવનમાં ક્યારેય ન તો આનંદમાં વચન આપો, ના ક્રોધમાં જવાબ આપો, અને ના તો દુઃખમાં કોઈ નિર્ણય લો. કોઈ વ્યક્તિ ભલે લાખ વસ્તુઓ જાણે, ભલે આખું જગત જાણે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારે તો દુઃખી ના થાઓ, કારણ કે તે ખરેખર તમારી કિંમત જાણતા નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત બને છે, પરંતુ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ વિપત્તિના સમયે તમને આ ગુણો બચાવે છે: તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિ, તમારું આંતરિક સાહસ, તમારા સારા કર્મો, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે. જે તમને સન્માન આપે તેને સન્માન આપો. હેસિયત જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં ગમે તેવી પરિસ્થિતિ આવે,
એક કામ કરો, તમારા જીવનને ઉપરવાળાને સોંપી દો. ભગવાન પર એવો વિશ્વાસ રાખો જેવો બાળક રાખે છે. જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તે તમને પડવા નહીં દે. કાન્હા કહે છે, તું પોતાને નાનો ન સમજ. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લે ત્યાં હું તારો સાથ આપીશ. કોઈની સામે એટલું પણ ન ઝૂકો કે તે તમને પડેલો સમજે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ નજરઅંદાજ કરવાનું શીખી જશો. જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી. જે સંબંધ આપણને રડતા મૂકી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે, જે લાગણીઓને સમજે તે પોતાનો, અને જે લાગણીથી દૂર રહે તે પારકો. જે દૂર રહીને પણ નજીક હોય તે પોતાનો, અને જે નજીક રહીને પણ દૂર હોય તે પારકો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે, જો કે તે જાણે છે કે ભાગ્યથી પણ ઉપર તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમના ગુણોથી શીખે છે, તેમની સાથે સરખામણી અને ઈર્ષ્યા કરતો નથી. આ દુનિયામાં કોઈ કોઈનું હમદર્દ નથી હોતું. લાશને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે કે હજુ કેટલો સમય લાગશે. દુઃખ આવવું પણ જરૂરી છે, તો જ જીવન પૂર્ણ બને છે. ફક્ત ખુશી મનુષ્યને મજબૂત નથી બનાવતી, અને ના તો જીવનના બંને પાસાઓથી પરિચિત કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી મોટી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓ બદલવાનો પ્રયાસ કરીએ છીએ. દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારાથી પણ વધુ સફળ બને. સમય, મિત્રો અને સંબંધો એ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે, પરંતુ તેની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ખોવાઈ જાય છે. જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલીક ફરજ એવી હોય છે જે આપણને મરવા નથી દેતી. તમે ગમે તેટલા સારા કર્મો કરો, પરંતુ તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે. દર્શક મિત્રો, ગીતાવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું, અને આશા રાખું છું કે તમને આ ગીતાવાણી પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.